ભાઈ મગજ એ કોઈ ભાડાનો રૂમ નથી કે જે ઈચ્છે તે આવીને રહેવા લાગે. જેવું બીજ વાવો એવું જ વૃક્ષ ઉગશે. જે દિવસ રાત વિચારો છો એ જ એક દિવસ હકીકત બનીને સામે આવે છે. એટલે એ જ વિચારો જે દિલથી મેળવવા ઈચ્છો છો. લેખક કહે છે કે તમારી નકારાત્મક લાગણીઓ ખરાબ કે નકામી નથી, પણ એ તો તમને મદદ કરી શકે છે. કારણ કે ક્યારેક ઊંચાઈઓ સુધી પહોંચવા પહેલા આપણને નીચેની તરફ ડોક્યું કરવાની જરૂર હોય છે. એક વાત તો પાક્કી છે, તમારા વિચારો અને તમારી લાગણીઓ જ તમારા ભવિષ્યની દિશા નક્કી કરે છે. કારણ કે આપણે એ જ બનીએ છીએ જે આપણે વિચારીએ છીએ. એટલે તમારા વિચારોને ખૂબ ધ્યાનથી પસંદ કરો. પોતાની જાત સાથે નકારાત્મક વાતો કરવાને બદલે પોતાને કહો, હું ખુશ છું, હું મારા બધા સપના પૂરા કરી શકું છું. નમસ્તે મિત્રો. નમસ્તે મિત્રો. પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલમાં તમારું ફરી એકવાર દિલથી સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ એક અદ્ભુત પુસ્તકની, માસ્ટર યોર ઇમોશન્સ, જેને લખ્યું છે થિબોટ મ્યુરિસે. આ પુસ્તક દ્વારા તમે શીખશો કેવી રીતે તમારી લાગણીઓને કાબૂમાં રાખવી, જેથી તમે તમારા જીવનમાં સકારાત્મકતા સાથે એ પરિણામો મેળવી શકો જેની તમે દિલથી ઈચ્છા કરી છે. જો તમે ઈચ્છો છો કે નકારાત્મક લાગણીઓ તમારા જીવનથી દૂર રહે, જો તમે તણાવમાંથી બહાર નીકળવા માટે એક મજબૂત રસ્તો ઈચ્છતા હો, અથવા દરેક પ્રકારની નકારાત્મકતા સામે લડવા માટે કોઈ નક્કર રણનીતિ, તો આ પુસ્તક તમારી સૌથી મોટી મદદ બની શકે છે. આ પુસ્તક શીખવે છે કેવી રીતે નકારાત્મક લાગણીઓ સાથે યોગ્ય રીતે નજૂઠવું, જેથી તમે શાંત, સંતુલિત અને ખુશહાલ જીવન જીવી શકો. આમાં તમે શીખશો તમારા મગજને ફરીથી પ્રોગ્રામ કરવાનું એક સરળ અને અસરકારક ફોર્મ્યુલા, જેથી તમે વધુ સકારાત્મક લાગણીઓ અનુભવી શકો. નકારાત્મક લાગણીઓ સામે નજૂઠવાની સરળ પણ અસરકારક રણનીતિઓ, તમારા જીવનની વાર્તાને એ રીતે બદલવી જેથી તમે તમારા જીવન પર વધુ સારું નિયંત્રણ મેળવી શકો, અને કેવી રીતે તમારી લાગણીઓનો યોગ્ય ઉપયોગ કરીને વ્યક્તિગત વિકાસને વેગ આપવો. માસ્ટર યોર ઇમોશન્સમાં ઘણી વ્યવહારિક કસરતો પણ આપવામાં આવી છે જે તમારી લાગણીઓને ઊંડાણથી સમજવામાં અને સુધારવામાં મદદ કરશે. તો જો તમે નકારાત્મક લાગણીઓથી મુક્તિ ઈચ્છો છો, તમારી લાગણીઓ પર નિયંત્રણ મેળવવા ઈચ્છો છો, અને શાંત, સકારાત્મક અને સંતુલિત જીવન જીવવા ઈચ્છો છો, તો યકીન માનો આ પુસ્તક તમારા માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. અને આ પુસ્તકને સારી રીતે સમજવા માટે અમે તેને 15 અધ્યાયોમાં વિગતે આવરી લઈશું. ચાલો હવે વાત કરીએ એ વસ્તુની જે આપણી લાગણીઓ પર સૌથી વધુ અસર કરે છે, આપણું સર્વાઇવલ મિકેનિઝમ. આપણી લાગણીઓને સૌથી પહેલા અસર કરે છે આપણું મગજ, અને આપણા જીવનમાં મગજની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. હકીકતમાં આપણું મગજ એ રીતે ડિઝાઇન થયેલું છે કે તે આપણને કોઈ પણ ખતરાથી બચાવી શકે, એટલે કે આપણને જીવતા રાખવામાં મદદ કરી શકે. આપણા પૂર્વજોને જીવવા માટે રોજ ઘણા ખતરાઓનો સામનો કરવો પડતો હતો. તેમણે જંગલમાં શિકારીઓથી બચવું પડતું હતું, ખોરાક શોધવું પડતું હતું, અને હવામાનની મારથી પોતાને સુરક્ષિત રાખવું પડતું હતું. એ જ અનુભવોને કારણે આજે આપણું મગજ પણ ખતરાઓને જલ્દી ઓળખવાનો પ્રયાસ કરે છે. પણ ફરક એટલો છે કે હવે એ બાહ્ય ખતરા નથી, પણ આપણી વિચારવાની રીત બની ગઈ છે. આ જ કારણે આપણું મગજ ઘણીવાર નકારાત્મક વસ્તુઓ પર વધુ ધ્યાન આપે છે. એ ધારી લે છે કે કંઈક ના કંઈક ખરાબ થવાનું જ છે. આ જ વિચારસરણી ઘણીવાર આપણને રોકી દે છે. જેમ કે નામંજૂર થવાનો ડર. લોકો નામંજૂર થવાના ડરથી ઘણીવાર કોઈ સારી વસ્તુની શરૂઆત જ નથી કરતા, અને ધીમે ધીમે આ વિચારસરણી તેમને નકારાત્મકતાથી ભરી દે છે. આથી બચવા માટે સૌથી જરૂરી છે દરેક વસ્તુની સકારાત્મક બાજુ જોવી. જ્યારે તમે કોઈ પરિસ્થિતિમાં સારું જોવાની ટેવ પાડશો, તો તમે બિનજરૂરી ચિંતા અને નકારાત્મક વિચારોથી ઘણી હદે બચી શકો છો. જુઓ, આપણા મગજનું પહેલું કામ છે આપણને સુરક્ષિત રાખવું. પણ જો તમે ખુશ રહેવા માંગો છો, તો તમારે તમારી લાગણીઓ પર પણ નિયંત્રણ શીખવું પડશે. કારણ કે ફક્ત સુરક્ષિત હોવું પૂરતું નથી, સુરક્ષિત અને સંતુલિત હોવું જરૂરી છે. હવે વાત કરીએ ડોપામાઇનની. ડોપામાઇન એક એવું ન્યુરોટ્રાન્સમીટર છે જે ત્યારે રિલીઝ થાય છે જ્યારે આપણે ખાઈએ, કસરત કરીએ કે કોઈ મજાની વસ્તુ કરીએ. પણ આજકાલ આ વસ્તુઓની લત લાગી ગઈ છે. લોકો ટૂંકા ગાળાની ખુશીની પાછળ દોડે છે અને અજાણતા નકારાત્મકતા તરફ ખેંચાતા જાય છે. જો તમે સાચે જ ખુશ રહેવા માંગો છો, તો તમારે તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખવી પડશે, અને એ આદતોથી છુટકારો મેળવવો પડશે જે થોડીવારની ખુશી આપે છે પણ લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે. હવે એ જ સમય છે પોતાની જાતને ઈમાનદારીથી પૂછવાનું,
એ વસ્તુઓને એકવાર કાગળ ઉપર લખો જે તમને થોડી વારની રાહત આપે છે પણ અંદરથી ખોખલું કરી દે છે, જેમ કે પોન, સિગરેટ, દારૂ વગેરે, અને પછી તેને દૂર કરવા માટે જરૂરી પગલાં લો. અત્યાર સુધી તમે સમજી ગયા હશો કે કેવી રીતે આપણું સર્વાઇવલ મિકેનિઝમ, જે ક્યારેક આપણી જાન બચાવતું હતું, આજે આપણી લાગણીઓને નકારાત્મક રીતે અસર કરી રહ્યું છે. એ આપણને વધુ ખુશ થવાથી રોકે છે, વધુ જીવવાથી રોકે છે. હવે વાત કરીએ એક બીજી વસ્તુની જે આપણી લાગણીઓને ઊંડાણથી અસર કરે છે, અને એ છે અહમ. અહમ શું છે? એ લાગણી છે જે આપણને પોતાના પર ગર્વ અનુભવવા દે છે. એ આપણી પોતે બનાવેલી ઓળખ છે જેનાથી આપણે પોતાને બીજાથી અલગ સમજીએ છીએ. અહમ ન સારું હોય છે ન ખરાબ. એ ફક્ત એ જાગૃતિની ખામીનું પરિણામ છે જે આપણને પોતાની અને આપણી લાગણીઓ વચ્ચેનો ફરક સમજવાથી રોકે છે. જેમ જેમ તમે તમારી અંદર જાગૃતિ લાવો છો, તમારો અહમ ધીમે ધીમે દૂર થવા લાગે છે. અહમ ઈચ્છે છે કે તમે એવું કંઈક કરો જેનાથી તમને દુનિયામાંથી વખાણ મળે, ઓળખ મળે, એટલે કે કોઈ મહાન કામ કરીને પોતાને સાબિત કરવું. આ જ અહમને મોટી મોટી કંપનીઓ પણ સારી રીતે સમજે છે. તેમને ખબર છે કે માણસ પ્રોડક્ટ નથી ખરીદતો, એ લાગણીઓ ખરીદે છે. એટલે તેઓ પોતાની જાહેરાતોમાં ફક્ત વસ્તુઓ નથી વેચતા, લાગણીઓને સ્પર્શતી વાર્તાઓ બતાવે છે, જેથી લોકો શાંત રહીને પણ પોતાને વધુ સારું, ઊંચું અનુભવે. જ્યારે તમે સમજી જાઓ છો કે તમને કોઈની જરૂર નથી, ત્યારે જ ખરી સ્વતંત્રતાની શરૂઆત થાય છે. ત્યારે તમે તમારા સંબંધોને કોઈ અપેક્ષા વગર સ્વીકારની ભાવનાથી જોવા લાગો છો. મોટાભાગની લાગણીઓ એના પર નિર્ભર કરે છે કે તમે આ દુનિયાને કેવી રીતે જુઓ છો. જ્યારે તમે તમારી પરિસ્થિતિને એક મજબૂત વિચાર કે સૂચનથી બદલો છો, ત્યારે તમે જૂની વસ્તુઓ, વિચારો અને લોકો પ્રત્યેનો લગાવ છોડવા લાગો છો, અને ત્યારે જ સકારાત્મક લાગણીઓ અનુભવવાની જગ્યા બને છે. અહમ ક્યારેય સંતોષ નથી થતો. એને હંમેશા થોડું વધુ નામના, વધુ ઇજ્જત, વધુ ઓળખ. આ જ ઈચ્છામાં માણસ પોતાને ક્યારેય પૂર્ણ અનુભવી શકતો નથી. પણ જ્યારે તમે તમારા અહમને થોડો પાછળ રાખીને તમારી ભાવનાત્મક સમજણ વધારો છો, ત્યારે તમે મજબૂત બનો છો. આ માટે સૌથી પહેલું જરૂરી છે કે તમે તમારી અંદરના શંકાઓ સાથે ઈમાનદારીથી વાત કરો. જ્યારે તમે દરેક શંકા અને સવાલને શાંતિથી સમજી લો, જવાબ મેળવી લો, તો એક સંતોષ આવે છે અને ભાવનાત્મક સ્થિરતા મળે છે. હવે વાત કરીએ લાગણીઓના સ્વભાવની. આપણી લાગણીઓ દરેક પળે બદલાતી રહે છે. એક સમયે તમે ખુશ હશો, બીજી જ પળે ઉદાસ. જો તમે દરેક સમયે ખુશ રહેવાની અપેક્ષા રાખો છો, તો તમે પોતાની નિષ્ફળતા માટે તૈયાર કરી રહ્યા છો. કારણ કે સત્ય એ જ છે, લાગણીઓ બદલાતી રહે છે. ક્યારેક ખુશી, ક્યારેક હળવી નિરાશા. આ બધું સ્વાભાવિક છે. લેખક કહે છે કે આપણી નકારાત્મક લાગણીઓ પણ ખરાબ નથી હોતી, બલકે ઘણીવાર એ આપણી મદદ કરે છે. કારણ કે ઊંચાઈઓ સુધી પહોંચતા પહેલા ઘણીવાર નીચે ડોક્યું કરવું જરૂરી છે. દુનિયાના સૌથી મજબૂત લોકો પણ ક્યારેક તૂટી જાય છે. એલન મસ્કે પણ ક્યારેય નહોતું વિચાર્યું કે તેઓ માનસિક રીતે આટલા ભાંગી પડશે, પણ એવું થયું, અને પછી તેમણે પોતાને ફરીથી ઊભા કર્યા. આવી જ રીતે નકારાત્મક લાગણીઓ ઘણીવાર આપણને કોઈ મોટી વસ્તુ પૂરી કરવાની તાકાત આપે છે. જો તમે તેને સમજી શકો, જોઈ શકો, તો એ તમને તમારા વિશે ઘણું બધું સારું શીખવી શકે છે. આ લાગણીઓ તમને નબળા નથી બનાવતી, બલકે મુશ્કેલ પરિસ્થિતિઓ સામે લડવાની તાકાત આપે છે. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે એ વસ્તુથી દૂરી બનાવો જે તમને વારંવાર દુઃખી કરે છે, અને એ દિશામાં ધ્યાન આપો જે તમને મજબૂત, શાંત અને સંતુષ્ટ બનાવે છે. જ્યારે પણ તમે કોઈ નકારાત્મક લાગણી અનુભવો, તો તેને દબાવશો નહીં, તેના પર ધ્યાન આપો. એ સમજવાનો પ્રયત્ન કરો કે એ લાગણી કેમ આવી, તેની પાછળનું કારણ શું છે. પછી પોતાની જાતને એક સવાલ પૂછો: શું હું આ લાગણીના બહેતાવમાં આવીને કોઈ ખોટું પગલું લઈશ, કે શાંતિથી બેસીને એક સાચો નિર્ણય લઈશ? જ્યારે તમે આ ફરક સમજી લો, ત્યારે તમે તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખી શકો છો, અને દરેક મુશ્કેલીમાં પણ સકારાત્મક દૃષ્ટિકોણ જોઈ શકો છો. આ બધું આપણી લાગણીઓને અસર કરતા ઘટકોને કારણે થાય છે, જેના વિશે આપણે આગળના અધ્યાયમાં વિગતે જાણીશું. હવે આપણે જાણીશું કે કેવી રીતે આપણી ઊંઘ આપણા મૂડ અને લાગણીઓ પર ઊંડી અસર કરે છે, અને એ આપણા આખા જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે. તમે કેવું અનુભવો છો, શું કરો છો, અને બીજાઓ સાથે કેવું વર્તન કરો છો, એ બધું એના પર નિર્ભર છે કે તમારી લાગણીઓ કેવી છે. અને સત્ય એ છે કે આપણી ઘણી લાગણીઓ આપણે જાતે ઉત્પન્ન કરીએ છીએ. આપણું અંદરનું વાતાવરણ, આપણી જીવનશૈલી, ઊંઘ, ખાણીપીણી
આ બધું આપણી લાગણીઓને ઊંડાણથી પ્રભાવિત કરે છે. ઊંઘની કમી આજના સમયમાં નકારાત્મક લાગણીઓનું એક વધુ મોટું કારણ બની ગઈ છે. જ્યારે તમે પૂરી ઊંઘ નથી લેતા તો મૂડ ચીડિયો થઈ જાય છે, ગુસ્સો આવે છે, મન ઉદાસ રહેવા લાગે છે. સંશોધન તો એ પણ કહે છે કે ઊંઘની કમીથી મૃત્યુનું જોખમ પણ વધી જાય છે. એક અભ્યાસ મુજબ જે લોકો દરરોજ રાત્રે 6 કલાકથી ઓછું સૂવે છે તેમનામાં 7 થી 9 કલાક સૂનારાઓની સરખામણીમાં 13% વધુ મૃત્યુનું જોખમ છે. એટલે કે આ ફક્ત મૂડ કે થાકની વાત નથી, બલ્કિ સીધું જીવન સાથે જોડાયેલો મામલો છે. જો તમે પણ રોજ માત્ર 5-6 કલાક જ સૂઈ શકો છો તો હવે સમય છે કે આદત બદલો. તમારી ઊંઘને સુધારવા માટે કેટલાક સરળ પણ અસરકારક ઉપાયો અપનાવો, જેમ કે તમારા સૂવાના રૂમને ઘેરા રંગથી રંગો. ઘણા સંશોધનોમાંથી આ વાત સામે આવી છે કે ઘેરો રંગ મનને શાંત કરે છે અને ગાઢ નિંદ્રા લાવવામાં મદદ કરે છે. સાથે જ જારા પડદાનો ઉપયોગ કરો, જેથી બહારનો પ્રકાશ ઊંઘમાં ખલેલ ન પહોંચાડે. સૂતા પહેલા મોબાઈલ, ટીવી, ટેબ્લેટ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ બંધ કરો. સ્લીપ ફાઉન્ડેશન મુજબ આ નાના નાના ઉપકરણો પણ આપણા મગજનું સંતુલન બગાડે છે અને ઊંઘની ગુણવત્તાને ખરાબ કરે છે. પથારીમાં જતા પહેલા 2 કલાક સુધી વધુ પાણી પીવાથી પણ બચો, જેથી ઊંઘમાં વારંવાર ખલેલ ન પડે. હવે વાત કરીએ એ વસ્તુની જે તમારા શરીરથી શરૂ થઈને તમારી લાગણીઓ સુધી અસર કરે છે, બોડી લેંગ્વેજ. જેમ કે પ્રખ્યાત સામાજિક મનોવૈજ્ઞાનિક એમી કડી કહે છે કે આપણું શરીર આપણા મગજને બદલી નાખે છે. આપણું મગજ આપણા વર્તનને અને આપણું વર્તન આપણા પરિણામોને. એટલે કે જો તમે ફક્ત તમારા શરીરનું પોસ્ચર બદલી લો, જેમ કે થોડું સીધું બેસી જાઓ, માથું ઊંચું રાખો, તો તમે અંદરથી વધુ આત્મવિશ્વાસ અને સકારાત્મક અનુભવો છો. એમી કડીના એક પ્રયોગમાં જ્યારે કેટલાક સહભાગીઓએ ફક્ત 2 મિનિટ માટે હાઈ પાવર પોઝ અપનાવ્યું, એટલે કે આત્મવિશ્વાસભરી બોડી લેંગ્વેજ, તો તેમના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન, જે આત્મવિશ્વાસ સાથે જોડાયેલું છે, 25% વધી ગયું અને સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ 10% ઘટી ગયું. જ્યારે જે લોકો 2 મિનિટ માટે લો પાવર પોઝમાં બેઠા, તેમનામાં ઉલટી અસર દેખાઈ. આનો મતલબ સ્પષ્ટ છે કે તમારું પોસ્ચર તમારું મૂડ બદલી શકે છે. એટલે પોતાની જાત સાથે નકારાત્મક વાતો કહેવાને બદલે પોતાને કહો, હું ખુશ છું, હું મારા બધા સપના પૂરા કરી શકું છું. આ સકારાત્મક શબ્દો ધીમે ધીમે તમારામાં સ્થાયી વિશ્વાસ ભરે છે. સાથે જ જો તમે રોજ 10 થી 30 મિનિટ કસરત કરો તો તમારા શરીર સાથે સાથે તમારો મૂડ પણ સુધરે છે. કસરત ફક્ત શારીરિક ફિટનેસ જ નથી આપતી, બલકે ડોપામાઇન અને સેરોટોનિન જેવા સકારાત્મક ન્યુરોકેમિકલ્સ પણ રિલીઝ કરે છે, જે મૂડને ઊંચો લઈ જાય છે. હવે વાત કરીએ વિચારોની તાકાતની. જેમ કે રાલ્ફ વોલ્ડો એમર્સન કહે છે કે તમે એ જ બનો છો જે તમે દિવસ રાત વિચારો છો. એટલે એ જ વિચારો જે તમે સાચે જ બનવા ઈચ્છો છો. વિચારોને બદલવા અને લાગણીઓને સકારાત્મક દિશામાં વાળવા માટે ધ્યાન એક ખૂબ અસરકારક રીત છે. રોજ થોડી મિનિટનું ધ્યાન તમારા મગજને શાંત કરે છે અને લાગણીઓને નિયંત્રણમાં રાખવાની શક્તિ આપે છે. સાથે જ વિઝ્યુઅલાઇઝેશન એટલે કે કલ્પના કરો, પોતાને ખુશ, સફળ અને સંતુલિત રૂપમાં જુઓ. જ્યારે તમે વારંવાર સકારાત્મક લાગણીઓ જેવી કે કૃતજ્ઞતા, ઉત્સાહ અને આંતરિક આનંદ એટલે કે અંદરની ખુશી વિશે વિચારો છો, તો તમારું મગજ એને હકીકતમાં બદલવા માટે કામ કરવા લાગે છે. તમારા વિચારો, તમારા શબ્દો અને તમારું વર્તન, આ ત્રણેય એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલા હોય છે અને એકબીજાને પ્રભાવિત કરે છે. જ્યારે તમે કોઈ કામને અનિશ્ચિતતા એટલે કે ડગમગ વિચારો સાથે કરો છો, તો તમારામાં આત્મવિશ્વાસની કમી સ્પષ્ટ અનુભવાય છે. પણ જ્યારે તમે પૂર્ણ સ્પષ્ટતા અને મજબૂત ઇરાદાઓ સાથે પગલું ભરો છો, તો તમારું ધ્યાન અને આત્મવિશ્વાસ બંને વધે છે અને આ ફરક સીધો તમારા પરિણામોમાં દેખાવા લાગે છે. એટલે જો તમે તમારો આત્મવિશ્વાસ વધારવા માંગો છો, તો સૌથી પહેલા પોતાના પર ભરોસો કરવાનું શરૂ કરો. અને જ્યારે પણ કોઈ નિર્ણય લો, તો તેને અધૂરા મનથી નહીં, બલકે પૂર્ણ નિશ્ચય સાથે લો. શબ્દોની તાકાતને હલવાશથી ન લો. ઘણીવાર ફક્ત તમારા શબ્દો બદલી દેવાથી જ આપણી અંદરની લાગણી બદલાવા લાગે છે. જ્યારે તમે પોતાને કહો છો, કદાચ હું કરી શકું, કે જો બધું બરાબર રહ્યું તો હું કરીશ, તો તમે પોતાને નબળા બનાવી રહ્યા છો. આ ડગમગ શબ્દોની જગ્યાએ કહો, હું કરીશ, હું કરી શકું છું, ચોક્કસ કરીશ. આ નાના ફેરફારો તમારી વિચારસરણી અને લાગણીઓમાં મોટો ફરક લાવે છે. જેમ કે ખાવા વગર તમે 2 દિવસ રહી શકો, પણ શ્વાસ વગર થોડી મિનિટો પણ નહીં. છતાંય ઘણા લોકોને એ પણ ખબર નથી કે શ્વાસ કેવી રીતે લેવો. આ જ કારણે તેઓ નકારાત્મક લાગણીઓમાં ફસાયેલા રહે છે. જ્યારે તમે ધીમો અને ઊંડો શ્વાસ લેતા શીખી જાઓ, તો તમારી અંદરનો તણાવ ઓછો થવા લાગે છે. યોગી ભજન અને ગુરુચરણ સિંહ ખાલસા કહે છે કે શ્વાસ લેવાની ગતિ આપણી લાગણીઓને સીધી અસર કરે છે. જો તમે દર મિનિટે 8 વખત શ્વાસ લો, તો તણાવમાંથી રાહત મળે છે અને જાગૃતિ થોડી વધે છે. જ્યારે શ્વાસની ગતિ દર મિનિટે 4 વખત થઈ જાય, તો તમારી માનસિક સ્પષ્ટતા અને લાગણીઓ પર નિયંત્રણ વધુ સારું થાય છે. પણ જો તમે એને ઘટાડીને દર મિનિટે 1 શ્વાસ સુધી લાવો, તો તમારા મગજમાંથી ડર અને ચિંતા લગભગ ગાયબ થવા લાગે છે.
આ કોઈ જાદુ નથી, બલકે વિજ્ઞાન અને સાધનાનું મિશ્રણ છે. હવે તમે જાણી ગયા કે તમે તમારા વિચારો, શબ્દો, શરીર અને શ્વાસ દ્વારા તમારી લાગણીઓને કેવી રીતે પ્રભાવિત કરી શકો છો. જ્યારે તમે તમારી લાગણીઓને ઓળખવાનું શરૂ કરો તો એને સંભાળવું પણ સરળ બની જાય છે. પણ હવે એક બીજો મહત્વનો સવાલ ઊભો થાય છે. આખરે લાગણીઓ બને છે કેવી રીતે? જ્યાં સુધી આપણે એ નહીં સમજીએ, આપણે તેને સંપૂર્ણ રીતે બદલી નહીં શકીએ. જેટલું વધુ તમે તમારા મનથી દુઃખી રહેશો, એટલું જ વધુ તમે દુઃખ અનુભવશો. અને જેટલી જલ્દી તમે સત્યને સ્વીકારવાનું શીખી જશો, એટલું ઓછું તમે પીડામાં રહેશો. બહુ ઓછા લોકો જાણે છે કે આપણી લાગણીઓ બે રીતે બને છે. પહેલી, જે આપણી કલ્પનાથી કોઈ નક્કર કારણ વગર બને છે, અને બીજી, જે વિચારોની ઊંડાઈથી વારંવાર દોહરાવાથી ઉત્પન્ન થાય છે. એટલે કે જ્યારે તમે કોઈ વાતને વારંવાર વિચારો છો, તો એ ધીમે ધીમે એક મજબૂત લાગણી બની જાય છે. અને જ્યારે તમે કોઈ વસ્તુ વિશે વિચારવાનું બંધ કરી દો, તો એ જ લાગણી ધીમે ધીમે નબળી પડવા લાગે છે. આ જ છે આપણી લાગણીઓની ખરી પ્રક્રિયા. યાદ રાખો, લોકો તમને તમારા ચહેરાથી નહીં, તમારી લાગણીઓ અને વર્તનથી ઓળખે છે. અને જ્યારે તમે તમારી અંદર સકારાત્મક વિચારો અને લાગણીઓને જગ્યા આપો છો, તો ન ફક્ત તમે સારું અનુભવો છો, પણ તમારી આસપાસના લોકો પણ તમારી સાથે જોડાવાનું પસંદ કરે છે. એટલે હંમેશા સકારાત્મક વિચારો, સકારાત્મક બોલો, જેથી તમારી લાગણીઓ, તમારા સંબંધો અને તમારું જીવન બધું સારું થઈ શકે. જો તમે ખરેખર તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખવા માંગો છો, તો કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. સૌથી પહેલા, ભૂતકાળની નકારાત્મક લાગણીઓમાં ફસાવાનું બંધ કરો. જે થઈ ગયું એ તમારા હાથમાં નથી, પણ જે આજે છે એના પર તમારો પૂરો અધિકાર છે. એટલે ભૂતકાળની કડવી યાદોને વારંવાર દોહરાવવાને બદલે તમારા જીવનના એ ખુશનુમા પળોને યાદ કરો જે તમને હસવાનું કારણ આપે છે. આપણા બધાના જીવનમાં કેટલીક એવી વાતો હોય જ છે જે આપણને તાકાત આપે છે. જ્યારે પણ તમે ઉદાસ અનુભવો, પોતાને ખોવાયેલું જુઓ, તો ફક્ત એક સકારાત્મક પળને યાદ કરો. એ સમયને અનુભવો જ્યારે તમે સાચે જ ખુશ હતા, અને જુઓ કેવી રીતે તમારી અંદરની નકારાત્મકતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે. હવે વાત કરીએ એ નાના નાના પગલાઓની, જેનાથી તમે તમારી નકારાત્મક લાગણીઓથી છુટકારો મેળવી શકો. સૌથી પહેલા, ફક્ત એક જ લાગણી પર ધ્યાન કેન્દ્રિત કરો. કોઈ એક એવી લાગણીને ઓળખો જે તમને વારંવાર પરેશાન કરે છે. ભલે એ ગુસ્સો હોય, નારાજગી હોય કે ફક્ત હળવી બેચેની. હવે પોતાની જાતને 3 સરળ પણ શક્તિશાળી સવાલો પૂછો. શું હું આ લાગણીને જવા દઈ શકું? શું હું આ લાગણીને રોકી શકું? શું હું આ લાગણીને સંપૂર્ણ રીતે અપનાવી શકું? આ સવાલોના જવાબ ફક્ત હા કે નામાં આપો, ઈમાનદારીથી, કોઈ બહાના બનાવ્યા વગર. જો એક પણ સવાલનો જવાબ હા હોય, તો તમે એ લાગણીથી છુટકારો મેળવી શકો છો. અને જ્યારે તમે પોતાને પૂછો ક્યારે, તો જવાબ હોય અત્યારે. આ જ છે એ પહેલું પગલું જેનાથી તમે એ લાગણીને સાચે જ છોડી શકો છો. અને આ પ્રક્રિયાને જેટલી વખત શક્ય હોય દોહરાવો. કારણ કે જ્યારે તમે વારંવાર એ લાગણીને જવા દેવાનો પ્રયાસ કરો છો, તો તમારી અંદરથી તેની અસર આપોઆપ ઓછી થવા લાગે છે. હવે તમે સમજી ગયા છો કે લાગણીઓને કેવી રીતે ઓળખવી, તેને કેવી રીતે છોડવી, અને હવે સમય છે તેને સકારાત્મક દિશામાં વાળવાનો. આ માટે સૌથી જરૂરી છે કે તમે તમારા મગજને સકારાત્મક લાગણીઓ અનુભવવા માટે તૈયાર કરો. આપણે પહેલા જ સમજ્યું છે કે લાગણીઓ કેવી રીતે બને છે, અને હવે આપણે આ શક્તિનો ઉપયોગ કરવાનું શીખી રહ્યા છીએ. યાદ રાખો, તમે જેની કલ્પના કરો છો એ જ તમારા જીવનની હકીકત બનવા લાગે છે. જો તમે વારંવાર એ જ વિચારો કે તમે હારી ગયા છો, તો એ જ સત્ય બની જશે. પણ જો તમે રોજ તમારી આંખો બંધ કરીને એ વસ્તુઓની કલ્પના કરો જે તમે મેળવવા ઈચ્છો છો, અને અનુભવો કે જો એ વસ્તુઓ સાચે જ તમારા જીવનમાં આવે તો તમને કેવું લાગશે, તો તમારું મન અને મગજ બંને એ દિશામાં કામ કરવા લાગે છે. જ્યારે આપણને કોઈ વસ્તુની કિંમત સમજાઈ જાય, તો આપણે તેને હાંસલ કરવા માટે જરૂરી પગલાં લેવાથી પણ પાછા નથી હટતા. એટલે સારું વિચારો અને એ જ વિચાર સાથે સારું કરવાનું શરૂઆત કરો. આ આખી પ્રક્રિયા સાથે સાથે કેટલીક નાની પણ અસરકારક પ્રવૃત્તિઓ પણ અપનાવો, જેના વિશે આપણે આગળના ભાગમાં વાત કરીશું. જરા વિચારો, છેલ્લે ક્યારે તમે કોઈ નકારાત્મક લાગણી અનુભવી હતી?
એ કઈ લાગણી હતી જે ફક્ત થોડી મિનિટો કે કલાકો સુધી નહીં પણ ઘણા દિવસો સુધી તમારા મગજમાં ફરતી રહેતી? હવે પોતાને એક સવાલ પૂછો, શું તમે એ લાગણીને દૂર કરવા માટે કંઈક ખાસ કર્યું હતું? પછી વિચારો, શું તમે પોતાને થોડી વધારે સારી રીતે સંભાળી શક્યા હોત? શું તમે કોઈ એવું પગલું લીધું જેનાથી એ લાગણી સકારાત્મકમાં બદલાઈ શકે? જો નહીં, તો હવે સમય છે એવા પગલાં લેવાનો. હકીકતમાં નકારાત્મક લાગણીઓ સામે નજીઠવા માટે આપણે બે સ્તરે કામ કરવું પડે છે: ટૂંકા ગાળાનું અને લાંબા ગાળાનું. ટૂંકા ગાળાના ઉપાયમાં સૌથી પહેલા તમારે તમારી ભાવનાત્મક સ્થિતિ બદલવી પડશે. જ્યારે પણ કોઈ નકારાત્મક લાગણી આવે, ડર, ગુસ્સો, ઉદાસી કે બેચેની, તો ફક્ત એ લાગણીમાં અટવાઈ ન જાઓ. પોતાનું ધ્યાન બીજે દોરો. ગીત સાંભળો, હળવી ફૂલવાળી ફિલ્મ જુઓ, ફરવા જાઓ, કે જો મન થાય તો ચીસ પાડીને તમારી લાગણી બહાર કાઢી દો. કોઈ સાથે શેર કરો, થોડો આરામ કરો અને પછી નવી ઉર્જા સાથે આગળ વધો. હવે વાત કરીએ લાંબા ગાળાના ઉપાયની. આ માટે સૌથી પહેલા સમજો કે આ નકારાત્મક લાગણીઓ વારંવાર કેમ આવે છે. શું કોઈ પેટર્ન છે? શું કોઈ જૂની વાત કે વાતાવરણ છે જે એને ઉશ્કેરે છે? ધ્યાન કરો, સકારાત્મક લાગણીઓ અનુભવવાનો અભ્યાસ કરો. તમારી જગ્યા બદલો. એવા વાતાવરણમાં જાઓ જ્યાં તમે હળવો અને સુખદ અનુભવો. રોજની કસરત, ધ્યાન અને કૃતજ્ઞતા ડાયરીને તમારા રૂટીનમાં સામેલ કરો. અને જો તેમ છતાં વસ્તુઓ નિયંત્રણની બહાર લાગે તો બેઝિઝક કોઈ વ્યાવસાયિક ડોક્ટરની સલાહ લો, કારણ કે ઘણીવાર આ ડિપ્રેશનનો ઇશારો પણ હોઈ શકે છે. હવે સવાલ એ છે, લાગણીઓ આપણી મદદ કેવી રીતે કરે છે? જુઓ, લાગણીઓ તો બદલાતી રહે છે, પણ એનો મતલબ એ નથી કે તેનો કોઈ અર્થ નથી. હકીકતમાં આ જ લાગણીઓ તમારા જીવનને બદલવાની સૌથી મોટી ચાવી છે. વ્યક્તિગત વિકાસ માટે તમારે તમારી લાગણીઓને ઊંડાણથી સમજવી અને અનુભવી શીખવું પડશે. આમાં તમારી મદદ કરે છે સ્વજાગૃતિ. જ્યાં સુધી તમે નથી જાણતા કે તમારી અંદર શું ચાલી રહ્યું છે, ત્યાં સુધી તમે તેને બદલી નથી શકતા. તમારા વિચારો, તમારી લાગણીઓ અને તમારા વર્તનને બિનજરૂરી ન્યાય વગર જોવાનું શીખો. જ્યારે તમે પોતાની સામે ઈમાનદાર હો, ત્યારે જ તમે સાચી લાગણીઓ પસંદ કરી શકો અને સારા નિર્ણયો લઈ શકો. હવે જરા વિચારો, શું તમે બીજાની સોચથી ડરીને જીવવા માંગો છો, કે પોતાને આ દુનિયાનો સૌથી મહત્વનો માણસ માનીને તમારા માટે એ બધું કરવા માંગો છો જે તમને ખુશ રાખી શકે? ઘણીવાર લોકો વિચારે છે કે લાગણીઓને કોઈ ખાસ મહત્વ નથી, પણ સત્ય એ છે કે એ જ લોકો પોતાની છુપાયેલી તાકાતને ઓળખી શકતા નથી. એટલે લેખક આપણને સલાહ આપે છે, લાગણીઓને એ રીતે જો જાણે તમારી પાસે દરેક મુશ્કેલીને હલ કરવાની તાકાત હોય. જ્યારે તમે તમારી લાગણીઓને સાચી દિશામાં માર્ગદર્શન આપો, તો તમે એ બધું હાંસલ કરી શકો જે તમે સાચે જ ઈચ્છો છો. તો આગલી વખતે જ્યારે તમે પોતાને નબળાથી નિરાશ અનુભવો, તો તમારી લાગણીઓને કહો, જુઓ, હું નક્કી કરીશ કે મને શું જોઈએ અને હું એને મેળવવા માટે પૂરી મહેનત કરીશ. અને આ માટે પહેલું પગલું એ છે, એક અઠવાડિયા સુધી તમારી દરેક લાગણીને નોંધો. દરરોજના અંતે લખો, તમે શું અનુભવ્યું, શા માટે અનુભવ્યું અને શું તમે એના પર કોઈ પગલું લીધું. આથી ન ફક્ત તમારી સમજણ વધશે, બલકે તમે તમારી લાગણીઓના માલિક પણ બનશો. મિત્રો, હવે જ્યારે તમે તમારી લાગણીઓને સમજવાનું શીખી ગયા છો, તો ચાલો જાણીએ એક મહત્વના અભ્યાસ વિશે જે તમારા જીવનમાં બદલાવ લાવી શકે છે. આ માટે કાં તો તમે એક નોટબુક રાખો કે પછી કોઈ વર્કશીટ ડાઉનલોડ કરો. દરરોજ સવારે અને રાત્રે ફક્ત થોડી મિનિટો આપો એ વિચારવા માટે કે તમે આજે કેવું અનુભવવા ઈચ્છો છો, અને પછી દિવસના અંતે નોંધો કે તમે કેવું અનુભવ્યું. એને 1 થી 10ના સ્કેલ પર રેટ કરો. 1 એટલે બિલકુલ ખરાબ અને 10 એટલે બિલકુલ શાનદાર. પછી અઠવાડિયાના અંતે પોતાને કેટલાક સવાલો પૂછો. આ અઠવાડિયે તમે કઈ કઈ સકારાત્મક લાગણીઓ અનુભવી, કઈ નકારાત્મક લાગણીઓ વારંવાર આવી અને શા માટે? સકારાત્મક લાગણીઓને ફરીથી લાવવા માટે તમારે શું કરવું પડશે? નકારાત્મક લાગણીઓથી બચવા માટે કઈ વિચારસરણી કે આદતો છોડવી પડશે? જ્યારે તમે આ સવાલોના જવાબ લખો છો અને પોતાના પર કામ કરો છો, તો યકીન માનો, તમે દર અઠવાડિયે દર દિવસે વધુ સારા થતા જશો. લેખક એક બીજી ઊંડી વાત કહે છે, સ્વસન્માન એટલે આત્મસન્માન જીવનમાં આગળ વધવા માટે ખૂબ જરૂરી છે. એટલે પોતાને સમજો, તમારા ધ્યેયને જાણો અને ઈમાનદારીથી એના પર અડગ રહો. જ્યારે તમે તમારી જવાબદારીઓ સ્વીકારો છો અને પોતાની સાથે સાચા રહો છો, તો તમે પોતાનું સન્માન કરતા શીખો છો, અને પછી દુનિયા પણ તમને એ જ નજરે જોવા લાગે છે. હવે વાત કરીએ પ્રેરણાની. જ્યારે પ્રેરણાની કમી અનુભવાય, તો એક સંકેત છે કે તમારી પાસે કોઈ શક્તિશાળી સ્વપ્ન નથી જે તમને ખેંચી શકે. એટલે સૌથી પહેલા તમારી તાકાત, તમારી વ્યક્તિત્વ અને પસંદને ઓળખો. પ્રેરણાદાયક વાર્તાઓ વાંચો, અમારા વિડીયો જો અને એવા લોકો સાથે રહો જે તમને ઊંચું વિચારવા માટે મજબૂર કરે. જે તમે કોઈ કામને વારંવાર ટાળો છો, તો સૌથી પહેલા એની યાદી બનાવો. પછી સૌથી મહત્વના કામને ઓળખો અને એનાથી શરૂઆત કરો. મોટા પ્રોજેક્ટને નાના ભાગોમાં વહેંચી લો અને ફક્ત એના પર ધ્યાન આપો જ્યાં સુધી એ પૂરું ન થાય. જરૂરી નથી કે તમે દરેક કૌશલ્ય પર કામ કરો, ફક્ત એના પર ધ્યાન કેન્દ્રિત કરો જે તમને આગળ લઈ જાય. આ આખા પુસ્તકમાં કહેલી પ્રક્રિયાને અપનાવીને તમે તમારી લાગણીઓ પર નિયંત્રણ મેળવી શકો, તેને સકારાત્મક દિશામાં વાપરી શકો અને જીવનમાં આગળ વધી શકો. યાદ રાખો, લાગણીઓ બદલાતી રહે છે,
અને તમે એ જ બનો છો જે તમે વારંવાર વિચારો છો. એટલે ચિંતાને છોડો અને સકારાત્મક વિચારો. પોતાના પર ભરોસો કરો અને એ માની લો કે તમે એ જ બની શકો જે તમે સાચે જ ઈચ્છો છો. તો મિત્રો, માસ્ટર યોર ઇમોશન્સ પુસ્તકે આપણને એ શીખવ્યું કે લાગણીઓ આપણી નબળાઈ નથી, આપણી સૌથી મોટી તાકાત બની શકે છે. બસ જરૂર છે તેને ઓળખવાની અને સાચી દિશામાં વાપરવાની. હવે સમય છે પોતાને સ્વસ્થ રાખવાનું, સકારાત્મક રહેવાનું અને ભરોસા સાથે આગળ વધવાનું. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, વિડીયોને લાઇક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને જો તમને લાગે કે આ વિડીયો કોઈના જીવનમાં રોશની લાવી શકે તો શેર જરૂર કરો. ટૂંક સમયમાં ફરી મળીશું એક બીજા જીવન બદલાવનાર પુસ્તક સાથે. આભાર અને તમારી લાગણીઓના માલિક બનો.